નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. પર્યાવરણ અને વન્યજીવો વિશે તો આપણે અવારનવાર સાંભળતા જોઈએ છીએ, ખરું ને? પણ આજે આપણે જે વિષય પર ચર્ચા કરવાના છીએ ને, તે માત્ર જંગલો પૂરતો સીમિત નથી. તે વૈશ્વિક રાજનીતિ અને ક્યાંક ને ક્યાંક આપણા પોતાના અસ્તિત્વ સાથે સીધો જોડાયેલો છે. વાત એમ છે કે ભારત 2026માં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ એટલે કે IBCA સમિટની યજમાની કરવા જઈ રહ્યું છે. તો ચાલો આપણે આ વિષયનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ અને સમજીએ કે કેવી રીતે વન્યજીવ સંરક્ષણનો આ મુદ્દો એક વિશાળ ભૌગોલિક રાજકીય વ્યૂહરચના બની ગયો છે. તો ચાલો સીધા જ વિષયની અંદર ઉતરીએ. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવનું આ વિધાન જુઓ. આ કોઈ સામાન્ય સૂત્ર નથી, પણ તે વન્યજીવ સંરક્ષણને જોવાનો આપણો આખો દૃષ્ટિકોણ જ બદલી રાખે છે. આ માત્ર વાઘ કે ચિત્તાને બચાવવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ આખી માનવતા અને આપણી ઇકોસિસ્ટમના અસ્તિત્વની વાત છે. આનો સીધો અર્થ એ છે કે જ્યારે આપણે આ શક્તિશાળી પ્રાણીઓને બચાવીએ છીએ, ત્યારે આપણે ખરેખર આપણા પોતાના ભવિષ્યને જ સુરક્ષિત કરી રહ્યા છીએ. આજના આ વિશ્લેષણમાં આપણે આખી યાત્રાને આ 6 પગથિયામાં સમજીશું. પહેલાં તો માત્ર વન્યજીવથી આગળનો વિચાર, પછી ભારતનું સંરક્ષણ નેતૃત્વ, આપણું સહ-અસ્તિત્વનું મોડેલ, IBCAની રચના, તેમાં AI અને ક્ષમતા નિર્માણનો રોલ, અને અંતે 2026 ગ્લોબલ સમિટ. આપણે જોઈશું કે કેવી રીતે એક સામાન્ય લાગતો વિષય ધીમે ધીમે એક મોટી વૈશ્વિક રણનીતિનું રૂપ લે છે. તો આપણો પહેલો અને પાયાનો મુદ્દો છે માત્ર વન્યજીવથી આગળ વિચારવું. હવે અહીં સમજવા જેવી સૌથી અગત્યની વાત એ છે કે આ પ્રાણીઓ માત્ર જંગલની સુંદરતા વધારવા માટે નથી. વિજ્ઞાનની ભાષામાં તેમને એપેક્સ પ્રેડેટર્સ અથવા તો કીસ્ટોન પ્રજાતિઓ કહેવાય છે. એટલે કે આ 7 મોટી બિલાડીઓ વાઘ, સિંહ, દીપડો, સ્નો લેપર્ડ, ચિત્તો, જગુઆર અને પ્યુમા આખી ઇકોસિસ્ટમને એકસાથે બાંધી રાખે છે. જો આપણે આ પ્રજાતિઓનું રક્ષણ કરીએ તો આપોઆપ તેમની નીચે આવતી અગણિત પ્રજાતિઓ અને કુદરતી સંસાધનોનું અસ્તિત્વ જળવાઈ રહે છે. તેઓ ખરેખર એક ઇકોલોજીકલ છત્રી તરીકે કામ કરે છે. આ છત્રીનું ઉદાહરણ બહુ જ રસપ્રદ છે. જરા વિચારો, જ્યારે આપણે હિમાલયના એવા કાતિલ અને બર્ફીલા વિસ્તારોમાં સ્નો લેપર્ડ એટલે કે હિમ દીપડાને બચાવવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે આપણે અજાણતા જ હિમાલયના પેલા વોટર ટાવર્સ અને ગ્લેશિયર્સનું રક્ષણ કરીએ છીએ, જેના પર આપણા જેવા કરોડો લોકો નિર્ભર છે. બરાબર? એવી જ રીતે વાઘને બચાવવાથી ઉષ્ણકટિબંધીય જંગલો, નદીઓ અને તેમાં વસતા રેડ પાંડા જેવા અન્ય જીવોનું રક્ષણ થઈ જાય છે. આમ આ શિકારી પ્રાણીઓ ખરેખર આબોહવા પરિવર્તન સામે આપણી સૌથી મજબૂત ઢાલ છે. હવે આપણે આ યાત્રાના બીજા તબક્કા તરફ આગળ વધીએ, જે છે ભારતનું સંરક્ષણ નેતૃત્વ. અહીં જે આંકડો છે ને, તે ખરેખર રોમાંચક છે. 70%. આ માત્ર કોઈ આંકડો નથી, આ ભારતની જ્વલંત સફળતાનો પુરાવો છે. આજે વિશ્વની કુલ વાઘની વસ્તીના 70% વાઘ માત્ર આપણા ભારતમાં જ છે. આટલી મોટી સફળતા દુનિયાના ભાગ્ય જ કોઈ દેશ પાસે હશે. આ અદ્ભુત સફળતા પાછળ ભારતની સમૃદ્ધ જૈવ વિવિધતાનો મોટો હાથ છે. દુનિયાની 7 મોટી બિલાડીઓમાંથી 5 તો ભારતમાં જ જોવા મળે છે. અને હા, સમગ્ર એશિયામાં એશિયાટિક સિંહ માત્ર ને માત્ર આપણા ગુજરાતમાં જોવા મળે છે. 50 વર્ષ પહેલાં શરૂ થયેલ પ્રોજેક્ટ ટાઇગર અને તાજેતરનો પ્રોજેક્ટ ચિત્તા આપણી આ જ પ્રતિબદ્ધતા દર્શાવે છે. અહીં સૌથી નોંધપાત્ર વાત એ છે કે ભારતે આ સિદ્ધિ એક વિશાળ વસ્તી અને ઝડપી આર્થિક વિકાસની વચ્ચે મેળવી છે. આપણે સાબિત કર્યું છે કે વિકાસ અને પર્યાવરણ બંને એકસાથે ચાલી શકે છે. આ સફળતા પાછળનો મુખ્ય આધાર શું છે? તે છે આપણો ત્રીજો મુદ્દો, સહ-અસ્તિત્વ એટલે કે કોએક્ઝિસ્ટન્સનું મોડેલ. જો આપણે દુનિયાના અન્ય મોડેલ્સ પર નજર કરીએ તો પશ્ચિમી દેશોમાં મોટે ભાગે માણસો અને વન્યજીવોને એકબીજાથી સાવ અલગ જ રાખવામાં આવે છે. જો પ્રાણીઓ જંગલની બહાર આવે તો ઘર્ષણ થાય છે અને ઘણીવાર તેમને મારી નાખવાની પણ છૂટ હોય છે. પણ આપણું ભારતીય મોડેલ સાવ અલગ છે. આપણે ત્યાં જનભાગીદારી અને સહ-અસ્તિત્વનો સ્વીકાર છે. આપણા સાંસ્કૃતિક અને ધાર્મિક મૂલ્યોમાં વન્યજીવોને વણી લેવામાં આવ્યા છે. ટૂંકમાં કહીએ તો આપણે તેમની સાથે જીવતા શીખ્યા છીએ. અને આ સહ-અસ્તિત્વ કોઈ આજકાલની વાત નથી, આ તો આપણો જૂનો ઇતિહાસ છે. ઉદાહરણ તરીકે ગીરના જંગલોમાં માલધારી સમુદાય વર્ષોથી સિંહોની વચ્ચે જ પોતાના પશુઓ ચરાવે છે અને સામે સિંહોનું રક્ષણ પણ કરે છે.
તેવી જ રીતે તરાઈના પ્રદેશમાં થારુ સમુદાય, મધ્ય ભારતમાં બેગા અને ચેરો અને પૂર્વ ઘાટમાં ચેન્ચુસ સમુદાય, આ બધા જ આદિવાસી અને સ્થાનિક સમુદાયો સદીઓથી આ જંગલો અને વિકરાળ પ્રાણીઓ સાથે એકદમ શાંતિથી રહેતા આવ્યા છે. આ કમ્યુનિટી આધારિત સંરક્ષણ જ ભારતની ખરી તાકાત છે. હવે આપણા આ જ સફળ મોડેલને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાની વાત આવે છે, જે આપણો ચોથો મુદ્દો છે, IBCAની રચના. આગળ વાત કરીએ તો આ લક્ષ્યાંક 95 દેશોનો છે. IBCAનું વિઝન વિશ્વના એવા 95 દેશોને એક મંચ પર લાવવાનું છે, જ્યાં આ 7 મોટી બિલાડીઓ જોવા મળે છે. જરા વ્યાપ્ત જુઓ, આ 95 દેશોનો કુલ વિસ્તાર 55 મિલિયન ચોરસ કિલોમીટર જેટલો થાય છે. આ ખરેખર એક બહુ જ મોટો અને ઐતિહાસિક પ્રયાસ છે. આખું સંગઠન મુખ્યત્વે 4 સ્તંભો પર ઊભું કરવામાં આવ્યું છે. પહેલું, સભ્ય દેશોની ક્ષમતા વધારવી. બીજું, ભારતે જે વૈજ્ઞાનિક અને તકનીકી જ્ઞાન મેળવ્યું છે તે અન્ય દેશો સાથે શેર કરવું. ત્રીજું, આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ સામે લડવું. અને ચોથું, કાનૂની અને ન્યાયિક માળખું પૂરું પાડવું. આ માત્ર કેટલાક પ્રાણીઓને બચાવવાની કવાયત નથી, આ ભારતની સોફ્ટ ડિપ્લોમસી અને વૈશ્વિક નેતૃત્વનું એક અત્યંત મજબૂત માધ્યમ બની રહ્યું છે. આ લક્ષ્યોને પૂરા કરવા માટે શું જરૂરી છે, તે છે આપણો 5મો મુદ્દો, AI અને ક્ષમતા નિર્માણ. અને આ વાતને બહુ જ સરસ રીતે સમજાવે છે આ સાફલ્ય AIનો લોગો. જુઓ, જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યારે શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી રહ્યું છે, બરાબર એવી જ રીતે IBCA ગ્લોબલ સાઉથ અને અન્ય વિકાસશીલ દેશોને હાઈટેક તાલીમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા વન્યજીવ સંરક્ષણમાં સશક્ત બનાવવા માંગે છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જેવી આપણી સંસ્થાઓએ આ દિશામાં કમાલનું કામ કર્યું છે. આપણે AI મોનિટરિંગ નેટવર્ક, એડવાન્સ્ડ કેમેરા ટ્રેપ્સ, ડ્રોન સર્વેલન્સ અને સેટેલાઇટ ટ્રેકિંગ જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છીએ. અને હવે આ જ ટેકનોલોજી આપણે પેલા 95 દેશો સાથે શેર કરવાના છે. દુનિયામાં એવા ઘણા દેશો છે જ્યાં હજુ સુધી આટલી સચોટ વૈજ્ઞાનિક પદ્ધતિઓ પહોંચી જ નથી. તેમને આનાથી બહુ મોટો ફાયદો થશે. પણ એક વાત સમજવી રહી કે માત્ર ટેકનોલોજી હોવી પૂરતી નથી. જ્યાં સુધી કાયદાનું પીઠબળ ન હોય ત્યાં સુધી ધાર્યું પરિણામ મળતું નથી. દુનિયાના ઘણા દેશો પાસે વન્યજીવોના રક્ષણ માટે કોઈ કડક કાયદા જ નથી. એટલે જ ભારત આ દેશોને આપણો વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે NGT જેવું મજબૂત કાનૂની માળખું પૂરું પાડવા માંગે છે. સાચા અર્થમાં ન્યાયતંત્રનો ટેકો આ સંરક્ષણ મોડલની કરોડરજ્જુ છે. અને હવે આપણે પહોંચ્યા છીએ આપણા અંતિમ અને બહુ જ મહત્વના મુદ્દા પર, 2026 ગ્લોબલ સમિટ. ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે નવી દિલ્હી તરફ દોરી જાય છે. આપણે 50 વર્ષની અથાક મહેનતનું જ આ પરિણામ છે કે આજે 30 જેટલા દેશો પહેલેથી જ સભ્ય કે નિરીક્ષક તરીકે આમાં જોડાઈ ચૂક્યા છે. અને હવે 1 અને 2 જૂન 2026ના રોજ નવી દિલ્હીમાં આ મહાસમિટ યોજાવા જઈ રહી છે. આ સમિટ ભૂતકાળના પ્રયાસોનું પરિણામ અને ભવિષ્યના ટ્રાન્સબાઉન્ડરી સંરક્ષણ માટેનું એક જબરદસ્ત લોન્ચ પેડ બની રહેશે. આ સમિટનો એક બહુ મોટો ઉદ્દેશ્ય છે ટ્રાન્સબાઉન્ડરી કોઓપરેશન એટલે કે સીમા પાર સહકાર. જુઓ, પ્રાણીઓ તો માણસોએ બનાવેલી રાજકીય સરહદોને જાણતા જ નથી ને. તેમનું સ્થળાંતર તો સરહદોની આરપાર થતું જ રહે છે. એટલે હવે સમિટમાં એ વાત પર ભાર અપાશે કે અલગ અલગ દેશો એકસાથે મળીને સુરક્ષિત માઇગ્રેશન કોરિડોર કેવી રીતે બનાવી શકે, જેથી ભૌગોલિક તણાવની વચ્ચે પણ ઇકોલોજીકલ સુરક્ષા જળવાઈ રહે. અંતે એક બહુ જ રસપ્રદ અને વિચારવા જેવો પ્રશ્ન થાય છે, શું 2026માં યોજાનારી IBCA સમિટ ક્લાઇમેટ ચેન્જ માટે થતી પેલી મોટી COP સમિટ્સ જેટલી જ પ્રભાવશાળી બની શકશે? શું આ પર્યાવરણીય મુત્સદ્દીગીરી અને વૈશ્વિક ઇકોલોજીકલ સહકારનું નવું પ્રીમિયર પ્લેટફોર્મ બનશે? આ ચોક્કસપણે વિચારવા જેવી વાત છે, કારણ કે આખરે જ્યારે વન્યજીવ બચશે ત્યારે જંગલો બચશે, નદીઓ બચશે અને તો જ આપણું ભવિષ્ય બચશે. આજના આ ખાસ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.